બાપુનો ઓટલો આણંદ. મિત્રો, હું અવિનાશ સોલંકી મારી ગુજ્જુ ખાતે ગુમતેજ ચેનલ પર તમારું સ્વાગત કરું છું. આજે આપણે આણંદમાં આવેલ બાપુનો ઓટલો રેસ્ટોરન્ટની મુલાકાત કરીશું. તો મારી તમને લોકોને વિનંતી છે કે વિડીયોને એન્ડ સુધી જોજો અને હજુ સુધી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો જરૂરથી કરજો. બાપુનો ઓટલો રેસ્ટોરન્ટમાં તમને ગુજરાતી, કાઠિયાવાડી, પંજાબી, દાલ બાટી દરેક આઇટમ જમવા માટે મળશે. અહીંયા તમારે ઓપન સ્પેસમાં બેસીને જમવું હોય તો પણ ફેસિલિટી છે. એસી હોલમાં બેસીને જમવું હોય તો એની પણ ફેસિલિટી છે. અને ઓપન સ્પેસ પરંતુ રૂફની નીચે બેસીને જમવું હોય તો એની પણ અહીંયા ફેસિલિટી અવેલેબલ છે. મિત્રો, અહીંયા તમે આલા કાર્ટ મુજબ તો મંગાવી જ શકો છો. સાથે સાથે તમને અહીંયા અનલિમિટેડ થાળી અને ફિક્સ થાળી પણ મળી રહી છે. તો વિડીયોને એન્ડ સુધી જરૂરથી જોજો, ઘણું જોવાનું બાકી છે. મિત્રો, બાપુનો ઓટલો રેસ્ટોરન્ટ આણંદમાં 80 ફૂટ રોડ ઉપર શ્રી પાર્કની સામે બાપુનો ઓટલો રેસ્ટોરન્ટ આવેલી છે અને આ દિવસનો વ્યૂ છે. તો ચાલો હવે બાપુનો ઓટલો રેસ્ટોરન્ટ અંદરથી વિઝિટ કરીએ. મિત્રો, જેવું જ તમે બાપુનો ઓટલો રેસ્ટોરન્ટમાં અંદર વિઝિટ કરો છો ત્યાં ટુડે સ્પેશિયલ મેનુ હોય છે. આ અહીંયાનું કિચન છે, જ્યાં કઈ રીતે બધું બનાવે છે એ તમે જોઈ શકો છો અને એકદમ તમને ગરમા ગરમ જ તમારી રિક્વાયરમેન્ટ મુજબ મળશે. મિત્રો, આ બાપુનો ઓટલો જે રેસ્ટોરન્ટ છે ત્યાં વાનગી બનાવવામાં વપરાતા ઇન્ગ્રીડિયન્ટ્સ જે સામગ્રી છે, વેજીટેબલ્સ, એની એક ઝલક આપણા વિડીયોમાં લીધેલી છે. મિત્રો, આ બાપુનો ઓટલો રેસ્ટોરન્ટનો એસી હોલ છે, જ્યાં તમે દિવસે અને રાત્રે આવીને ડિનર લંચ કરી શકો છો. મિત્રો, હવે બાપુનો ઓટલોમાં આવેલા કસ્ટમર પાસેથી રિવ્યૂ જાણીએ. સરજી, આપનું નામ? મારું નામ છે મહેશ રાઠોડ અને હું અહીંયા આણંદ લોકલમાંથી જ આવું છું અને ઘણા ટાઈમથી બાપુના ઓટલાની અંદર રેસ્ટોરન્ટમાં જમવા અહીંયા આવું છું અને રેગ્યુલર એનો કસ્ટમર છું. એનું ફૂડ એટલું સારું અને પ્રોપર હાઇજીનવાળું હોય છે કે તમને પ્રોપર ડાયજેશન થાય અને પ્રોપર એ લોકોનું મટીરિયલ હોય છે. પ્રાઇસ વાઇઝ તમે ક્વોન્ટિટી વાઇઝ જુઓ તો બી એ લોકોનું પ્રોપર છે, ઘણું સારું છે અને ક્વોન્ટિટી પ્રાઇસ પ્રમાણે બહુ જ સારી છે. અમે એવરી ફેસ્ટિવલમાં ફેમિલી લઈને અહીંયા જમવા આવીએ છીએ અને જમવાની ખરેખર બહુ મજા આવે છે. અહીંનું એક સ્પેશિયલ એક વસ્તુ એવી છે કે એ લોકો જે સ્પેશિયલ મેનુ હોય એનું એક બ્લેકબોર્ડ પર બહાર લખી દે છે, એક સ્પેશિયલી મેન્યુઅલી કે ભાઈ આજનું અમારું સ્પેશિયલ મેનુ આ છે. અને જો તમે એ જ આઈટમ મંગાવતા હોય તો તમને ખરેખર જમવાની મજા આવે છે. અને તમારા ફેમિલીમાં જો કિડ્સ હોય, તમે કિડ્સને લઈને આવતા હોય, નાના છોકરાઓ, તો એ લોકો માટે પંજાબી મેનુ પણ અહીંયા અવેલેબલ છે. અને ખાસ એ લોકોની સ્પેશિયાલિટી કાઠિયાવાડીમાં તો છે જ, પણ પંજાબી ફૂડ પર એ લોકો સર્વાઈવ કરે છે. એટલે સરસ છે, બહુ મજાનું. અને મારા તરફથી તમને, હું અહીંયા રેગ્યુલર છું એટલે તમને એક રિવ્યૂ તો 100% આપું કે તમારે જ્યારે બી પ્રોપર જમવાનું હોય, ઘર જેવું જમવું હોય તો તમે અહીંની ખાસ વિઝિટ કરો બાપુના હોટલની. તમને ખરેખર બહુ મજા આવશે, 100% મજા આવશે. ઓકે, થેન્ક યુ. ચાલો મિત્રો, હવે બાપુનો ઓટલો જે રેસ્ટોરન્ટ છે તેના ઓનર પાસેથી અહીંયા મળતી જે ડીશ છે એના વિશે જાણીશું. સરજી, આપનું નામ? ઓકે સરજી, આપણે અહીંયા જે બાપુનો ઓટલો રેસ્ટોરન્ટ છે, અહીંયા જે આપણે ફિક્સ થાળી મળી રહી છે એના વિશે જણાવશો? આપણે ફિક્સ થાળીમાં 4 રોટલી, દાળ ભાત, 2 શાક અને છાશ પાપડ. ઓકે, હા, અને આ આપણી ગુજરાતી ફિક્સ થાળી છે, બરાબર? ઓકે, તો મિત્રો, આ જે ગુજરાતી ફિક્સ થાળી છે તેમાં તમને 2 સબ્જી, દાળ ભાત, 4 રોટલી, 1 પાપડ અને 1 છાશ અને સલાડ, આટલી વસ્તુ આપવામાં આવે છે, બરાબર સેઠ? હે ને? અને આ સબ્જી ડેલી ચેન્જ થતી રહેતી હશે, હે ને? અને આપણી આ જે ડીશ છે કોઈને કયા ટાઈમમાં મળે કસ્ટમરને જમવા માટે? સવારના ટાઈમમાં 11 થી 3. 11 થી 3,
હે ને ડેલી. ડેલી. અને એવું ખરું કે રવિવારે ના મળે એવું કંઈ? ના રેગ્યુલર. રેગ્યુલર હે ને? ઓકે. હવે આપણે મેઇન એ કે આની કિંમત શું છે સર? આની 120 રૂપિયા. 120 રૂપિયા. અને આ થાળી અનલિમિટેડ ખાવી હોય તો આપણે 150 માં આપીએ છીએ. ઓકે. તો તમે જોઈ શકો છો કે આ ફિક્સ થાળી તમને અહીંયા માત્ર 120 રૂપિયામાં મળશે. પરંતુ આ જ થાળી તમારે અનલિમિટેડ જમવી હોય તો 150 રૂપિયા. બરાબર ને સેઠ? અને જે અનલિમિટેડ થાળી છે એ પણ સવારે જ મળશે કે સાંજે ખરી? સવારે 11 થી 3. સવારે 11 થી 3 જ. અને સાંજે બધું છૂટું. ઓકે. સાંજે બધું આલા કાર્ડ મુજબ, મેનુ મુજબ, મેનુ બધું. હે ને? ઓકે. તો મિત્રો, આ વિડીયોને તમારા ફ્રેન્ડ્સ કે ફેમિલી સર્કલમાં શેર કરવાનું ભૂલતા નહીં. અને ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો અવશ્ય કરી લેજો. અને હા, વિડીયોને સ્કીપ કરતા નહીં, કારણ કે હજુ આપણે ઘણું જોવાનું બાકી છે. તો ચાલો મિત્રો, હવે અહીંયા મળતી પંજાબી થાળી વિશે જાણીશું. સરજી, આપણી અહીંયા જે ફિક્સ પંજાબી થાળી મળી રહી છે, બાપુનો ઓટલો આપનો જે રેસ્ટોરન્ટ છે એમાં, તો એના આ જે પંજાબી ફિક્સ થાળી વિશે જણાવશો? પંજાબી થાળીમાં આપણે 4 બટર રોટલી આપીએ છીએ, દાલ ફ્રાય, જીરા રાઈસ, એક વેજ સબ્જી, એક પનીરની સબ્જી, એક છાશ, એક પાપડ. ઓકે. આ થાળી આપણે અનલિમિટેડ પણ આપીએ છીએ 200 રૂપિયામાં. ઓકે. એટલે આ જે પંજાબી ફિક્સ થાળી છે એ અનલિમિટેડ પણ મળી રહી છે 200 રૂપિયામાં. અને ફિક્સ ખાવી હોય તો 150 રૂપિયા. એટલે મિત્રો, તમે જોઈ શકો છો કે આ જે પંજાબી ફિક્સ થાળી છે, બરાબર છે, એમાં આટલી ક્વોન્ટિટીમાં આટલી તમને મળી રહી છે. સબ્જી ને દાલ ફ્રાય, જીરા રાઈસ, પાપડ, સલાડ, બટર મિલ્ક બધું જ અહીંયા મળે છે. આ બધું તમને અહીંયા ફિક્સ જમવું હોય તો 150 રૂપિયા, અને આ જ વસ્તુ અનલિમિટેડમાં જમવું હોય તો 200 રૂપિયા, હે ને? ઓકે. અને આપણે આ જે ગુજરાતી ફિક્સ થાળી અને પંજાબી ફિક્સ થાળી બંને આપણે સવારે મળે છે, બરાબર છે? 11 થી 3. બપોરે 11 થી 3, હે? ડેલી મળે, બરાબર ને? ઓકે. અને આ જ વસ્તુ કોઈને પાર્સલમાં જોઈતું હોય તો મળી જાય, હે ને? અને બીજું એ કે આપણે અહીંયા ઝોમેટો કે સ્વિગી એવો કોઈ ઓપ્શન અવેલેબલ છે? ઝોમેટો, સ્વિગી ચાલુ જ છે, હે ને? ઓકે. અને આ સિવાય આપણે સરજી જે આલા કાર્ડ મુજબ તમારે અહીંયા ચાલતી સૌથી વધારે ટ્રેન્ડિંગ ડીશ કઈ છે જે આપણે તમે વ્યુઅર્સને જણાવવા માંગતા હોય? તો આપણે જોઈએ તો અમારે અલગ અલગ જે બનતું હોય આજે, હા. રીંગણનું ભરતું છે, સેવ ટામેટા છે, લસણિયા બટાકા છે, પછી પંજાબીમાં અંગારા છે જે સ્પેશિયલ વધારે પડતી ચાલે છે. આપણે કાજુ અંગારા છે, સ્પેશિયલ અંગારા છે, પનીર અંગારા છે, એ બધી આપણી રનિંગ આઈટમ છે. વધારે ચાલે છે. ઓકે. એટલે મિત્રો, આજે આપણે ઓનર જે સુરેન્દ્રભાઈ છે એમણે જે કીધું એ આઈટમ તમારે એકવાર અવશ્ય ટેસ્ટ કરવા માટે અવશ્ય એકવાર અચૂક મુલાકાત લેવી જ પડે, રાઈટ ને? અને એ કર્યા પછી એ અવશ્ય ફરીથી અહીંયા આવશે જ. આપણે દરેક વસ્તુ લાઈવ બનાવીને આપીએ છીએ. કે હાથનું પડી રહેલું હવારનું હોય છે એ આપણે એવું કશું કરતા જ નહીં. બરાબર છે. દરેક વસ્તુ ઓર્ડર આવે એ પછી જ બનતી હોય. એટલે કોઈને ઠંડુ આપ્યું કે વાસી આપ્યું એવો કોઈ પ્રશ્ન ઊભો થતો જ નહીં. એટલે મિત્રો, જો તમે અહીંયા આવશો તો તમારે વેઇટિંગ કરવું પડશે, 15-20 મિનિટની રાહ જોવી પડશે, કારણ કે અહીંયા તમને ગરમા ગરમ જ લાઈવ વસ્તુ બનાવીને આપવામાં આવશે, રાઈટ ને? ઓન ધ સ્પોટ 2 જ મિનિટમાં મળી જાય એ રીતે અહીંયા નહીં મળે. અમે તૈયાર રાખતા જ નહીં. ઓકે. અને આપણે આમ સાંજનો ટાઈમિંગ શું છે? આપણે આ સાંજના 6 થી 11. સાંજે 6 થી 11. સવારે 11 થી 3, સાંજે 6 થી 11. ઓકે. સરજી, એ જણાવશો કે આપણે આલા કાર્ડ મુજબ અહીંયા કઈ આમ આઇટમ્સ જે મેઇન ઓપ્શન હોય કે પંજાબી, ચાઇનીઝ, એમાં કઈ આપણે મળશે બધી આપણી જોડે સેગમેન્ટેશનમાં? પંજાબી છે, કાઠિયાવાડી છે, ચાઇનીઝ છે, રાજસ્થાની દાલ બાટી છે. ઓકે. ટૂંકમાં દરેક ઓપ્શન મળી રહે કે ભાઈ છોકરાઓને કાઠિયાવાડી નહીં ખાવું, પંજાબી ખાવું છે, બરાબર. પંજાબી મળી રહે. મુંબઈ લાયક હોય એમને કાઠિયાવાડી ખાવું હોય તો કાઠિયાવાડી મળી રહે. બરાબર. એ રીતે આપણી જોડે બધી ડીશ અવેલેબલ છે. અને કોઈને જૈન કે સ્વામિનારાયણ એનો ઓપ્શન ખરો આપણે ત્યાં અહીંયા? ચોક્કસ, હે ને? ઓકે. આપણું આ જે રેસ્ટોરન્ટ છે બાપુનો ઓટલો, બરાબર છે, એનું આપણે એડ્રેસ જણાવશો? એડ્રેસ આપણે 80 ફૂટ રોડ, શ્રી પાર્કની સામે, બેન્ક્વેટ હોલની બાજુમાં. ઓકે. થેન્ક યુ. ઓકે, વેલકમ. તો મિત્રો, અનફોર્ચ્યુનેટલી આજે બાપુનો ઓટલામાં મેં મુલાકાત કરી અને કસ્ટમર જોડેથી રિવ્યૂ માટે અપ્રોચ કર્યા, અને જેન્યુઅનલી આજે મને આ મિત્ર મળ્યા જે ઓલરેડી એક યુટ્યુબર છે, અને એઝ અ યુટ્યુબર હું એમને પણ એમની ચેનલને પ્રમોટ કરવા માગું છું. તો સરજી, આપણી જે ચેનલ છે યુટ્યુબ પર
એનું એકવાર આપણે નામ જણાવી દઈએ જેથી તમને પણ એક સપોર્ટ મળે. તો મારી ચેનલ છે યુટ્યુબ પર માહી વ્લોગ્સ કરીને MAAHIVLOGS. એમાં પણ અમે ફૂડ રિવ્યૂ અને રેસ્ટોરન્ટના રિવ્યૂ આણંદ વિદ્યાનગર અને આઉટસાઇડના પણ મૂકતા રહીએ છીએ. તો મારી ચેનલ પર વિડીયો જોજો, એ પણ તમને ખરેખર જોવા મજા આવશે. અને ખાસ મારા મિત્ર મળી ગયા છે જે છે એમની ચેનલનું નામ છે ગુજ્જુ ખાતે ઘૂમતે. તો આ બી એક ચેનલના વિડીયો તમે ખાસ જોજો. એમના પણ વિડીયોથી તમને ફૂડના રિવ્યૂઝ અને રેસ્ટોરન્ટના રિવ્યૂ પણ સરસ મજાના જોવા મળી જશે. તમને પણ આઈડિયા આવશે કે મારે કઈ રેસ્ટોરન્ટમાં ક્યારે જવું. તો ખાસ કરીને એમની ચેનલ પર વિડીયો જોજો અને અમારી ચેનલ પર વિડીયો તમે ખાસ જોતા રહેજો. થેન્ક યુ. મિત્રો, આ છે દાલ બાટી થાળી, જે અહીંયા તમને માત્ર 100 રૂપિયામાં જમવા માટે મળશે. આ થાળી સવારે ને સાંજે બંને ટાઈમ અવેલેબલ હોય છે. આ થાળીમાં તમને 3 બાટી અને 1 બાલટી ડોલ આપવામાં આવે છે. આની સાથે સાથે તમને ઘી, તીખી ચટણી અને સલાડ અને લીલા મરચાં આ રીતેની એક ડીશ બનાવીને આપવામાં આવે છે. મિત્રો, આ છે બાપુનો ઓટલો રેસ્ટોરન્ટનું મેનુ, જેમાં આપણે ઘણી બધી આલાકાર્ટ મુજબ આઇટમ્સ મંગાવી શકીએ છીએ, જેમાં ચાઇનીઝ, પંજાબી, કાઠિયાવાડી, દાલ બાટી થાળી, ફિક્સ થાળી એમ ઘણી બધી આઇટમ અવેલેબલ છે. મિત્રો, તમને અમારો આજનો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક જરૂરથી કરજો. અને હા, આ વિડીયોને તમે શેર અવશ્ય કરજો તમારા ફ્રેન્ડ્સ, ફેમિલી સાથે, કારણ કે કોઈકને આ યુઝફુલ પણ બની શકે છે. આની સાથે જો તમે આ જગ્યાની મુલાકાત કરી હોય તો જરૂરથી કમેન્ટ કરજો અને તમારો એક્સપિરિયન્સ જણાવજો. મિત્રો, તમે હજુ સુધી અમારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો જરૂરથી કરી લેજો. આનાથી અમને મોટિવેશન મળતું રહે છે. અને હા મિત્રો, તમારી સ્ક્રીન પર આ રીતેનું તમને દેખાતું હશે, જે થેન્ક્સ બટન થ્રુ તમે અમને સપોર્ટ પણ કરી શકો છો. થેન્ક યુ.